જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એ પરીક્ષામાં પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના મિત્રો કેટલાક પ્રશ્નો તમારી સમક્ષ હું લઈને આવ્યો છું અને એ પણ વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે અને દરેક વિડીયોમાં મિત્રો આપણે 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે જે વિડીયો છે મિત્રો ભાગ નંબર 19 છે. વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જોઈએ પ્રશ્ન 1 છે કે મરચી નૃત્ય મિત્રો કયું આવશે? મરચી નૃત્ય કયા સમાજનું લોકનૃત્ય છે? તો મરચી નૃત્ય છે એ તુરી સમાજની મહિલાઓનું કોનું છે? તુરી સમાજની મહિલાઓનું નૃત્ય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસવીસન 1857ના સંગ્રામ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર કયા નેતા ગુજરાતમાં આવ્યા હતા? તો ઈસવીસન 1857ના સંગ્રામ દરમિયાન મહત્વનો ભાગ ભજવનાર એવા તાત્યા ટોપે મિત્રો કોણ આવ્યા હતા? તાત્યા ટોપે જે છે એ ગુજરાતમાં આવ્યા હતા. પ્રશ્ન આગળ જોઈએ કે મિનળ દેવી છે એ મિનળ દેવી કયા રાજ્યના રાજાની કુંવરી હતી? તો મિનળ દેવી મિત્રો જે કર્ણાટકના રાજા છે તો કર્ણાટકના રાજાની પુત્રી હતી, એટલે કે એમની કુંવરી હતી. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ચોપાનંદના રાજાઓ કયા નામે ઓળખાતા હતા? તો ચોપાનંદના મિત્રો જે રાજાઓ છે એ રાજાઓ પત્તાઈ નામે, કયા નામે? પત્તાઈના નામે ઓળખાતા હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસવીસન 1027માં ભીમદેવના શાસનકાળમાં ગુજરાતમાં કયા પ્રખ્યાત મંદિરનું નિર્માણ થયું છે? તો ઈસવીસન 1027માં ભીમદેવના શાસનકાળની અંદર ગુજરાતની અંદર પ્રખ્યાત મંદિર જેનું નામ છે મોઢિયાનું સૂર્ય મંદિર છે. એ મોઢિયાનું સૂર્ય મંદિર મિત્રો ભીમદેવના શાસનકાળમાં બન્યું હતું, એટલે કે પ્રખ્યાત મંદિરનું નિર્માણ થયું હતું 1027માં. વાંસદા નેશનલ પાર્ક કયો નેશનલ પાર્ક? વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો એ નવસારીમાં આવેલો. કઈ જગ્યાએ? નવસારીમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અમદાવાદના કયા વેપારી મુગલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા? તો એ મિત્રો આવશે શાંતિલાલ ઝવેરી. કોણ હતા? શાંતિલાલ ઝવેરી. ધોળકાનું મલાલ તળાવ કોણે બંધાવ્યું હતું? તો મિત્રો ધોળકાનું મલાલ તળાવ જે છે મલાલ તળાવ એ મિનળ દેવી કોણે મિત્રો? મિનળ દેવીએ બંધાવ્યું હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા? તો મિત્રો જે ભુલાભાઈ દેસાઈ એ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ તો કયો છે પ્રશ્ન કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ મિત્રો થયો હતો ટંકારા જિલ્લો રાજકોટમાં. મિત્રો ક્યાં થયો હતો? ટંકારાની અંદર, જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. તમે ભલે દુબળા હો પરંતુ કાળજુ વાઘ અને સિંહનું રાખો. તમે ભલે દુબળા હો પરંતુ કાળજુ વાઘ અને સિંહનું રાખો. આ વિધાન કયા નેતાએ કહ્યું હતું? મિત્રો આ વિધાન કહ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલે. કોણે કહ્યું? સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું. જોઈએ પ્રશ્ન આગળ આપણે ગુજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો? તો મિત્રો ગુજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો ઈસવીસન 1963માં. ક્યારે મળ્યો હતો? ઈસવીસન 1963માં મળ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી ઈસવીસન 1949માં. ક્યારે થઈ હતી? ઈસવીસન 1949માં થઈ હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મના કયા સંપ્રદાયનો પ્રચાર થયો હતો? તો ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાય કયો હશે? વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર થયો હતો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન કે અડાલજની વાવ કઈ વાવ? અડાલજની વાવ મિત્રો કોણે બંધાવી હતી અને ક્યારે? તો અડાલજની વાવ મિત્રો જે છે વાવ રાણી રૂડાબાઈએ. કોણે? રાણી રૂડાબાઈએ અને ઈસવીસન 1499માં બંધાવી હતી. જોઈએ મિત્રો પ્રશ્ન આપણે આગળ જો શું પ્રશ્ન આગળ છે કે મૌન મંદિરની સ્થાપના કઈ આવશે? મૌન મંદિરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો મૌન મંદિરની મિત્રો સ્થાપના કરી હતી પૂજ્ય શ્રી મોટાએ કરી હતી. કોણે કરી હતી? પૂજ્ય શ્રી મોટાએ કરી હતી. નર્મદા નદીનું પાણી કયું? નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીઓને મળે છે? તો નર્મદા નદી મિત્રો જે પાણી છે પાણી અન્ય સાબરમતી અને સરસ્વતી નદીને મળે છે. કઈ? સાબરમતી અને સરસ્વતી નદીને મળે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ જો કયો પ્રશ્ન આવશે કે ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? તો એ આવશે અમદાવાદ. કયું છે? અમદાવાદ છે. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કોણ હતા? તો એ મિત્રો સુનિતા વિલિયમ્સ. કોણ હતા? સુનિતા વિલિયમ્સ હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ કોણ ગણાય છે? તો ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ ગણાય છે જ્યોતિન્દ્ર હ દવે. કોણ ગણાય છે? જ્યોતિન્દ્ર હ દવે. પ્રશ્ન જોઈએ આપણે આગળ
કે વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ કઈ આવશે? વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો એ મિત્રો હતા રિદ્ધિ શાહ. કોણ હતા? રિદ્ધિ શાહ હતા. ઊંટનું સંવર્ધન કેન્દ્ર ક્યાં છે? ઊંટનું સંવર્ધન કેન્દ્ર મિત્રો ક્યાં આવેલું છે? તો આવેલું છે ધારી, જિલ્લો કચ્છ જિલ્લામાં. ધારી, જિલ્લો કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે મિત્રો? તે આવશે સાપુતારા. કયું આવશે? સાપુતારા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મોખડી ઘાટ, કયો ઘાટ? મોખડી ઘાટ કઈ નદી પર છે? તો એ છે નર્મદા નદી પર. કઈ? નર્મદા નદી પર. શ્રીરંગ અવધૂતજીનો આશ્રમ કયા શહેરમાં છે? તો એ આવે છે મિત્રો નારેશ્વરમાં. ક્યાં આવશે? નારેશ્વરમાં છે. ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે? તો આવશે હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ. કઈ આવશે? હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ. માધાપર ડેરી ક્યાં છે? તો મિત્રો આવશે ભુજમાં. ક્યાં આવી છે? ભુજમાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે ધુવારણ શાના માટે જાણીતું છે? ધુવારણ શાના માટે જાણીતું છે? તો આવશે તાપ વિદ્યુત મથક માટે. શાના માટે? તાપ વિદ્યુત મથક માટે. મધુર ડેરીની સ્થાપના કોણે કરી હતી? તો જેઠાભાઈ પટેલે. કોણે કરી હતી? જેઠાભાઈ પટેલે કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે બહુચરાજી માતાજીનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો મિત્રો બહુચરાજી માતાજીનું મંદિર બંધાવ્યું હતું માનાજીરાવ ગાયકવાડે. કોણે બંધાવ્યું હતું? માનાજીરાવ ગાયકવાડે બંધાવ્યું હતું. મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો છે એના વિડીયો મિત્રો આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.